પ્રકરણ 25. પ્રકરણનું નામ છે સત્સંગ અને કુસંગ. वचनामृत 1. सत्संग का प्रभाव और आंतरिक क्षमता. चंदन वेणु करिल रह कुसुमा कर के संग सारहीन हतभाग में बना नपत्र सुगंध. વસંત ઋતુ આવતા ચંદનનું વૃક્ષ બાજુમાં રહેલા વાંસના તથા કરીલના વૃક્ષને પણ ચંદન જ બનાવી દે છે, અર્થાત તેને ચંદન જેવું સુગંધયુક્ત બનાવી દે છે. પરંતુ વાંસના વૃક્ષમાં પાંદડા કે સુગંધ ન હોય, તેથી સમય જતાં તે પાછું એવું જ બની રહે છે. આવું જ કરીલનું થાય છે. સત્સંગનો પ્રભાવ એવો છે કે તે સામાન્ય વ્યક્તિને પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સભર બનાવી દે છે. હવે વ્યક્તિ પોતે જ જો સારહીન આવું કંઈ ધારણ કરવાની આંતરિક ક્ષમતા ન ધરાવતી હોય, તો સમય જતાં તે પુનઃ સામાન્ય જ બની જાય છે. કુસુમાકર એટલે કે વસંત ઋતુ અને બાગ બંને અર્થ થાય એના. કુસુમાકરના સંગમાં એટલે કે વસંત ઋતુમાં અથવા ઉદ્યાનમાં. ચંદન સાથે ઉદ્યાનમાં વંશવૃક્ષ એટલે કે વાંસ તથા કરીલ નામનું વૃક્ષ હોય તો તેના પર ચંદનની અસર થાય છે. આમ ઉદ્યાન અથવા બાગના અર્થમાં પણ આ સમજી શકાય છે. ચંદન તો વેણુ વૃક્ષને અને કરીલને પણ ચંદન જ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેમ સંત પણ સંસારી વ્યક્તિને ભાવભક્તિયુક્ત અને જ્ઞાની બનાવવાની ક્ષમતા ધરાવે જ છે. પરંતુ વ્યક્તિની આંતરિક ક્ષમતા હોય તો જ સત્સંગની અસર છે તે સુદીર્ઘ એટલે કે લાંબા સમય પર્યંત ટકી રહે છે અથવા કાયમ રહી શકે છે. वचनामृत 2. सत्संग से अंतःकरण की शुद्धि. तारीख છે 2/7/1957. सब सत्संग करते हैं और मेरा होता है लत संग, लातों का संग. देखो, व्यवहार शुद्धि का प्रथम स्थान है. तुलवो आचारः प्रभवो प्रथमो धर्मः. आचरणમાં જ્ઞાનને ઉતારવું તે श्रेष्ठ धर्म है. जिसकी व्यवहार शुद्धि नहीं होती है, उसके अंतःकरण की शुद्धि कभी नहीं हो सकती है. अंतःकरण की शुद्धि से सत्व की એટલે કે अस्तित्वની शुद्धि होती है और सत्व की शुद्धि से सब कुछ हो जाता है. लुहार जैसी तलवार बनाता है कि एक ही घा में समाप्त हो जाता है. आजकल के साधु લુહાર જૈસે હૈ. પૂજ્યશ્રી અહીં રોનકમાં પોતાના સંઘને લતસંગ એટલે લાતો કા સંગ કહેલ છે. શિષ્યના હિત માટે સ્પષ્ટ જ કહીને જીવનનો વ્યવહાર સુધારવા અને શુદ્ધ રાખવા તેઓ શ્રી જણાવતા રહેતા. આમાં તેઓ શ્રી કોઈ શ્રીમાન કે દુનિયાના મોટા ગણાતા માણસની પણ પરવા કરતા નહીં અને ચોખ્ખું જ પરખાવી તેનું જીવન સુધારવા કહી દેતા. આથી પોતાના સત્સંગને તેમણે લુહારની તલવાર એટલે કે તીક્ષ્ણ તલવાર જેવું કહ્યું છે. સંસ્કૃત ભાષામાં સત્વ શબ્દના અનેક અર્થ થાય છે. સત્વ એટલે પોતાનું અસ્તિત્વ, અંતઃકરણ, કોઈ પણ વાતનો સાર, વાતમાં રહેલું તત્વ, સદ્ગુણ, બળ, પરાક્રમ, પ્રાણી અને સત્વગુણ આ બધા સત્વના પર્યાયો છે. એટલે કે સત્વ શબ્દના જ અર્થો છે જુદા જુદા. સત્વની શુદ્ધિ સત્સંગથી થાય છે અને સત્સંગ છે તે તલવાર, તીક્ષ્ણ તલવાર જેવો હોવો જોઈએ કે જે પોતાનું કામ કરે છે, એમાં કોઈ ફેર ન પડે. वचनामृत 3. श्रोता के प्रकार. तारीख છે 19/7/1967. शास्त्र के अनुसार श्रोता
12 प्रकार के होते हैं। वृषभ मानी बलद, पोपट इत्यादि। मेरे मत के अनुसार 4 प्रकार के श्रोता होता है: श्रोता, सोता, सरोता और शिलोटा। શ્રોતાનો અર્થ એમણે કર્યો છે કે વહ જો જિજ્ઞાસા से सांगोपांग श्रवण करे। सोता, कथा और सत्संग में गया और सोता रहे। तीसरा सरोता, सरोताનો अर्थ થાય છે सूड़ी, सत्संग में बातें करने वाला। और चौथું शिलोटा એટલે पत्थर, कितना भी पानी पड़े लेकिन भीतर सूखा ही सूखा रहे। શાસ્ત્રાનુસાર શ્રોતાઓ 12 પ્રકારના હોય છે તે પ્રથમ જણાવીને પછી પૂજ્યશ્રીએ 4 પ્રકારના જ શ્રોતાઓ જણાવ્યા, જે સત્સંગમાં જઈને ઊંઘે, વાતો કરે કે અંતરમાં સત્સંગની વાત ન ઉતારે તે સમ્યક શ્રોતા ન કહેવાય, પરંતુ જે ખરી જાણવાની ઈચ્છા ધરાવે અને સત્સંગની સર્વ વાતોનું સાંગોપાંગ શ્રવણ કરીને અંતરમાં ઉતારે તે જ સાચો શ્રોતા કહેવાય। પ્રથમ પ્રકારના શ્રોતાને જ પૂજ્ય સદગુરુદેવશ્રી ખરા અર્થમાં શ્રોતા માને છે। વર્ણમાળાના શ વર્ણ અને સ વર્ણને અનુસરીને તથા ર વર્ણ તથા લ વર્ણનો અભેદ ગણીને થોડા ફેરફાર કરીને સોતા, સરોતા અને શિલોટા શબ્દ બનાવી દેવશ્રીએ વિનોદ કર્યો છે। આમ હાસ્યરસ રેલાવીને શ્રોતાઓની મર્યાદાઓની શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી કરવામાં પૂજ્યશ્રી નિપુણ હતા। પૂજ્યશ્રીએ શાસ્ત્રોમાં અનેક પ્રકારના શ્રોતાઓ કયા હોવાનું જણાવ્યું છે તે આ પ્રમાણે છે, જે સ્કંદ પુરાણના બીજા વૈષ્ણવ ખંડના 4થા અધ્યાયના શ્લોક 10થી 21માં વર્ણવેલા છે। પ્રવર શ્રોતાઓ એમાં 4 છે: ચાતક, હંસ, શુક અને મીન। પ્રથમ ચાતક। ચાતક જેમ મેઘના સીધા પડતા જળને જ પીવે અને બીજા કોઈ જળને ન પીવે, તેમ ચાતક શ્રોતા પરમાત્માને લગતી વાતો જ સાંભળવાના વ્રતવાળો હોય છે અને અન્ય સર્વ વાતોથી વેગળો રહે છે, અળગો રહે છે। બીજું છે હંસ શ્રોતા। હંસ જેમ દૂધ પાણી સાથે હોય તો પાણીને છોડીને નિર્મળ દૂધ જ પીવે, તેમ હંસ શ્રોતા સાંભળેલી વાતોમાંથી સાર વસ્તુ જ ગ્રહણ કરી લે છે અને બાકીનું સર્વ છોડી દે છે। ત્રીજો છે શુક એટલે કે પોપટ। પોપટને સારી રીતે પઢાવ્યો હોય તો તે જ રીતે થોડું બોલીને શીખવનાર અને બાજુમાં રહેલા બીજાઓને આનંદિત કરી દે છે, તેમ શુક શ્રોતા પણ વક્તાના બોલેલા વચનો તે જ રીતે થોડા બોલીને વક્તા અને સાંભળનારને આનંદિત કરી દે છે। આવો શ્રોતા વચનોનો અર્થ સમજતો નથી। ચોથું છે મીન અથવા માછલું। માછલું જેમ સમુદ્રમાં આંખોના પલકાર માર્યા વગર અને જળનો સ્વાદ લીધા વગર, અવાજ કર્યા વગર વિચરે છે, તેમ મીન શ્રોતા વક્તા સામે એકીટશે જોયા કરે, કંઈ બોલે પણ નહીં, પણ સત્સંગનો આસ્વાદ લેતો નથી। આ શ્રોતાઓને પ્રવર કહ્યા છે, પણ વાસ્તવમાં તો ચાતક શ્રોતા અને હંસ શ્રોતા જ પ્રવર એટલે કે ઉત્તમ છે। શુક શ્રોતા અને મીન શ્રોતા સારી રીતે સાંભળે તો છે જ, ભલે અર્થ ન સમજે કે આસ્વાદ ન લે, પણ બીજા શ્રોતાઓને તે બાધક નથી, આથી તેમને પ્રવરની કક્ષામાં સમાવ્યા છે। પ્રવર પછી આવે છે અવર શ્રોતા। એમાં 5મો નંબર છે વરુ। વરુ જેમ બંસરીના મધુર અવાજમાં આસક્ત મૃગોને નાદ માધુર્ય ન જાણતો હોવાથી બરાડા પાડીને ખલેલ પહોંચાડે છે, તેમ વરુ શ્રોતા અન્ય રસિક શ્રોતાઓને ખલેલ પહોંચાડે છે। પછી આવે છે 6ઠ્ઠા નંબરે ભૂરુંડ। ભૂરુંડ છે તે હિમાલયના શિખરોમાં રહેતું પક્ષી છે,
તે બીજા પક્ષીઓને બોધ આપ્યા કરે, પણ પોતે કંઈ ન આચરે. ભૂરુંડ શ્રોતા પણ કંઈ સાંભળે તે બીજાને ઉપદેશ્યા કરે, પણ પોતે ક્યારેય કંઈ પણ અમલમાં મૂકતો નથી. સાતમો શ્રોતા છે વૃષ અથવા બળદ. બળદ જેમ સારું કે ખરાબ એમ બધું વહન કર્યા કરે, પણ તેનું તેને ભાન હોતું નથી, તેમ વૃષ શ્રોતા પણ સાર અને અસારના વિવેક વગરનો હોય છે, અને તેથી તે સાંભળેલું બધું જ સ્વીકારી લે છે. બળદ પણ મીઠી દ્રાક્ષને તેમજ કડછો ખોળને પણ ખાતો હોય છે. કડછો એટલે કડવું. મીઠી દ્રાક્ષની જેમ મીઠાશની સામે કડવાશ. મીઠી દ્રાક્ષ અને કડવો ખોળ બંને ખાઈ લે છે. એટલે એમાં સારું કે નરસું એનું એને ભાન હોતું નથી. આઠમું આવે છે ઉષ્ટ્ર. ઉષ્ટ્ર એટલે ઊંટ. ઊંટ જેમ લીમડા સાથે આંબો હોય તો આંબાને છોડીને લીમડો ચર્યા કરે, તે મધુર વસ્તુ મૂકીને તેથી વિપરીત વસ્તુ ઊંટ શ્રોતા ગ્રહણ કરે છે. નવમું છે ભૃંગ અથવા ભમરો. ભ્રમર એક રસાસ્વાદ તજીને બીજો ગ્રહણ કર્યા કરે છે, તેમ ભૃંગ શ્રોતા ગમે તે વિષયમાં રસાસ્વાદ લેવા સાંભળવા ભમ્યા કરે છે. અને દસમું આવે છે ખર અથવા ગધેડો. ગધેડો પોતાના કઠોર ભોંકવાથી દિલ અને દિમાગ ખરાબ કરી મૂકે અને ડફણા ખાય તો પણ ડઠ્ઠર જ રહે છે. તેમ ગર્દભ શ્રોતા પણ સારું શ્રવણ કરે તો પણ કર્કશ જ રહે છે, અને મેણા ટોણા કે વ્યંગ વચનો સાંભળે તો પણ જડ અને પ્રમાદી જ રહે છે. આ ઉપરાંત કૃષ્ણાર્થી અને ધનાર્થી અનુક્રમે પરમાત્મા અને દ્રવ્ય માટે શ્રવણ કરનારા શ્રોતાઓ હોય છે. આમ ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રેમ માટેના શ્રોતા પ્રવર શ્રોતા છે, પણ કથા શ્રવણના પુણ્યથી લક્ષ્મી એટલે કે સંપત્તિ મળશે એવી કામનાવાળા અવર શ્રોતા જ હોય છે. વચનામૃત 4. દુષ્ટ કો જ્ઞાન દેના વ્યર્થ હૈ. તારીખ છે 19/7/1967. ઘી તે કાગા પાલિયે, દૂધ પાલિયે શ્વાન, સુઆ શકુની કે સદા, મેવા દીજે ખાન. મેવા દીજે ખાન, નેહ સે પાલો બંદર, ખલકો દિયા જ્ઞાન, નહીં ઉતરે અંદર, जिनके पड़े स्वभाव, बना जाएंगे जीते, नीम न मीठे होय, सींचे चाहे गुड़ गीते. બનાદાસજી એટલે કે આપણા ગુરુજી કહે છે કે કાગડાને ઘી ખવડાવીને પાળીએ, કૂતરાને દૂધ પીવડાવીને પાળીએ, પોપટ પક્ષીને નિત્ય મેવાનું જ ભોજન કરાવીએ, તેમજ મેવાનું ભોજન કરાવીને પ્રેમથી વાંદરાને પાળવામાં આવે, તે જ રીતે ખલ વ્યક્તિને એટલે કે દુર્જનને જ્ઞાન આપવામાં આવે તો તેની અસર થતી નથી. કાગડો, કૂતરો, સુડા પોપટ કે વાંદરાને ગમે તેવા સારા ખાનપાનથી પાળીએ તો પણ તેઓનો સ્વભાવ નથી બદલાતો. બરાબર તે જ રીતે દુષ્ટને આપેલું જ્ઞાન તેના અંતરમાં ઉતરતું નથી અને તે દુષ્ટ જ રહે છે. લીમડાના ઝાડને ગોળ અને ઘીથી સિંચીએ તો પણ કડવા લીમડા ક્યારેય મીઠા થતા નથી. જેનો જે સ્વભાવ હોય તે જીવતા હોય ત્યાં સુધી જાય ખરો? સ્વભાવ બદલવો કે જીતવો કઠિન છે. પ્રકૃતિ દુસ્ત્યજા એટલે કે ત્યજવી મુશ્કેલ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ છે તે ઝડપથી બદલી શકાતો નથી, બદલવામાં કઠિન છે. પાંચમું વચનામૃત. कुसंग से सज्जन की यशो हानि, अंजन गृह में पेठियो, श्वेत वसन के संग, बना दास કહે क्यों नहीं लागे કાજલ અંગ. ધોળા વસ્ત્રો સાથે કાજળ કોટડીમાં પેઠા તો બનાદાસજી કહે છે કે અંગ પર કાજળ કેમ ન લાગે. નિષ્કર્ષ એ છે કે કુસંગની અસર થયા વગર ન રહે, માટે તેનાથી બચવું. આપણે ગમે તેટલા સાત્વિક અને શુદ્ધ હોઈએ
પણ આસક્ત, રાગી, દ્વેષી અને મોહયુક્ત લોકો સાથેના વ્યવહારમાં થોડાક પણ ખરડાઈએ જ છીએ, માટે કુસંગથી સંભાળવું. કોનો સંગ કુસંગ ગણવો તે માટે આ વિધાન ધ્યાનમાં રાખવું જરૂરી છે. वेदशास्त्र में श्रद्धा नहीं, परमार्थ में वृत्ति नहीं, भगवान में प्रीति और विश्वास नहीं और सदा शंकाशील रहते हो, ऐसे लोगों का संग दुसंग है. આથી દુસંગથી બચવું. વેદ અને શાસ્ત્રોમાં તથા પ્રભુ શ્રદ્ધા, આસ્તિકતા અને વેદ અને શાસ્ત્રો તથા પ્રભુ શ્રદ્ધા એટલે કે આ 3 વસ્તુમાં શ્રદ્ધા, આસ્તિકતા અને અસંશય એટલે શંકા ન થાય અને વિશ્વાસ હોય. આસ્તિકતા એટલે આવી જેની પ્રકૃતિ હોય તેમનો જ સંગ સત્સંગ છે, માટે તે કરવો. વળી દુસંગ કોને કહેવાય તે સમજવા માટે નીચેનું વિધાન પણ ધ્યાનાસ્પદ છે. કભી મુખ સે ભલી બાની નિકલતી નહીં, कभी भगवन नाम सुनने की रुचि ही नहीं, पर सज्जन साधु पुरुषों के केवल दोष ही दिखते हैं, तो वह दुसंग त्यागने योग्य है. જાત નિરીક્ષણ નિર્મમતાથી કરવામાં આવે એટલે પોતાની દયા રાખ્યા વગર, તો આપણી અંદર આ જે દોષો હોય છે તે જણાઈ આવશે. તે છોડવામાં શીઘ્ર કલ્યાણ છે. વળી આપણે જેના સંગમાં હોઈએ તેનામાં પણ ઉપર જણાવેલી બાબતો જણાય તો તેનો સંગ છોડી દેવો. શુભ જ બોલનાર, ભગવાન નામમાં પ્રીતિવાળા તથા પરાયા ગુણો જોનારાનો સંગ કરવો. અન્યથા ગમે તેવી સાત્વિક વ્યક્તિ પણ કુસંગના પ્રભાવમાં આવીને ખરડાયા વગર ન રહે. ઉપર જણાવેલા લક્ષણો જેમાં જોવા મળે તે ગમે તે હોય તો પણ તેનાથી અળગા થઈ જવું. શ્રી રામચરિત માનસમાં દુર્બુદ્ધિવાળી મંથરાના કુસંગથી જ કૈકેયી જેવા સરળ હૃદયના રાણી પણ પ્રભાવિત થયા અને કલંકિત થયા, તે ઐતિહાસિક દ્રષ્ટાંત ગોસ્વામી તુલસીદાસજીએ આપ્યું છે. વચનામૃત 6. कुसंग से बचो. अच्छा संग न मिले तो कुसंग से बचना भी एक सुसंग है. શ્રી રામચરિત માનસમાં જણાવ્યું છે, બરુ બલ બાસ નરક કરતા તા, દુષ્ટ સંગ જની દેઈ વિધાતા. હે તાત, વિધાતા નરકનો વાસ આપે તો તે વધારે સારું છે, પણ દુષ્ટોનો સંગ કદી ન આપે. પૂજ્ય શ્રી સરસ વાત કરે છે કે કુસંગથી બુદ્ધિ બગડે અથવા વ્યથા થાય. આવો કુસંગ ન થાય તો તેનાથી બચી જવાય છે. સત્સંગથી લાભ થાય છે પણ તે ન જ મળે, અને કુસંગથી બચાય તો દુર્બુદ્ધિ અને પીડાથી તો બચાય જ છે. તે મોટો લાભ જ છે. માટે તે સત્સંગ જેટલી જ મહત્તા ધરાવે છે. સાધકે આ માટે કુસંગથી સાવધ રહેવું જરૂરી છે. वचनामृत 7. सत्संग में भी सावधान रहो. सत्संग अवश्य करना, पर सावधानी पूर्वक. આપણને સદગુરુશ્રીએ દર્શાવેલા સાધનોમાં શ્રદ્ધા અને બળ વધારે તેવો સત્સંગ જરૂર કરવો, પણ તેને મિથ્યા અથવા વ્યર્થ બનાવે તેનો સંગ આપણા માટે કુસંગ જ છે. માટે સત્સંગમાં પણ સાવધાની જરૂરી છે. આપણી સાધન શ્રદ્ધાને શિથિલ કરે કે આપણા સદગુરુશ્રીએ બતાવેલા માર્ગને ખોટો ઠરાવે તેવો સત્સંગ શા કામનો? આપણા હૃદયના બંધારણ પ્રમાણે સદગુરુદેવે આપેલ સાધનમાં શ્રદ્ધા વધારે તેવો સત્સંગ જ કરાય. વચનામૃત 8. उन्नति और अवनति के हेतु. साधु संग उन्नति का हेतु है, कुसंग अवनति का हेतु है. નારદજી જેવા સંત ભક્તના સંગથી ધ્રુવજી, વિભીષણજી, વાલ્મીકીજી, પાર્વતીજી આદિ ઉન્નતિ પામ્યા, જ્યારે કૈકેયી, રાવણ વગેરે કુસંગથી અવનતિ પામ્યા. वचनामृत 9. संसार सर्प को कैसे मारा जाए? संसार तो सर्प है, इसे मारने के लिए मन रूपी नेवले को सत्संग की नोरवेल को सूंघाने से वह बलवान होकर
सर्प को मार डालेगा। इसलिए सदग्रंथ अवलोकन व सत्संग करो, मन अवश्य शांत हो जाएगा। एक અનુરૂપ રૂપક દ્વારા પૂજ્યશ્રીએ સંસારને હટાવી પરમ શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય સૂચવ્યો છે. સંસાર અહંતા મમતા રૂપ છે. તે ઝેરી સર્પ છે. તેને મારી નાખ્યા વગર શાંતિ મળતી નથી. આ સંસાર રૂપ ઝેરીલા સર્પ સાથે સાધકના મનરૂપી નોળિયાની ઝપાઝપી ચાલ્યા જ કરે છે. સર્પ બહુ ડંખ મારે અને નોળિયાને પરાસ્ત કરે ત્યારે નોળિયો, નોરવેલ અથવા તો નોળવેલ પણ કહે છે, તે સૂંઘવા દોડી જાય છે. તેની વાસથી તે અતિ બળવાન બની જાય છે અને સાપને ચીરી નાખે છે. મનરૂપી નોળિયાને સંસાર સર્પ ડંખ મારીને પરાસ્ત કરે છે ત્યારે જો સત્સંગરૂપી નોળવેલને તે સૂંઘી લે તો બળવાન બની જાય છે અને અહંતા મમતા રૂપી સંસારને ચીરી નાખે છે. આશય એ છે કે સત્સંગથી સુદૃઢ બનેલું મન સંસાર પર વિજય પ્રાપ્ત કરીને પ્રભુ પ્રાપ્તિરૂપ પરમ શાંતિને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. માટે સત્સંગ અને સારા ગ્રંથોનું અવલોકન કરતા રહેવું જોઈએ. વચનામૃત 10. निश्चय बल तोड़ने वाला सत्संग भी छोड़ो. जो सत्संग निश्चय से डिगा देता है ऐसे सत्संग को त्याग ही देना चाहिए. પૂજ્યશ્રીનું આ વિધાન અતિ અગત્યનું અને ઉપયોગી છે. અત્યારના સમયમાં સ્થળે સ્થળે જુદી જુદી જ્ઞાન સમજ ધરાવતા ઉપદેશકો સત્સંગો ચલાવતા હોય છે. તેમનો સત્સંગ ખોટો હોય છે એમ કહેવાનો આશય નથી, પરંતુ આપણો નિશ્ચય પ્રભુ પ્રાપ્તિનો છે અને તેને માટેના સાધનો ઈશ્વરના નામનો જપ, તેનું નિરંતર સ્મરણ, તેનું ધ્યાન, તેના લીલા ધામ અને ગુણોનું શ્રવણ અને કથન આ બધા છે. હવે કેટલાક ઉપદેશકો કેવળ આત્મસત્તાને જ અંતિમ તત્વ ગણીને તેનો જ ઉપદેશ કરતા હોય છે અને આત્મામાં સ્થિતિ થવી તેને જ પરમાત્મા પ્રાપ્તિ તરીકે ઘટાવતા હોય છે. અલબત્ત શ્રી વિમલાતાઈ અને તેમના જેવા બીજા જે તત્વચિંતકો પોતાના અનુભવથી એમ કહે છે કે આત્મા આપણું સ્વરૂપ છે, દેહમાં રહેલું ચૈતન્ય તે આત્મા અને વિશ્વના અણુમાં વ્યાપ્ત ચૈતન્ય તે પરમાત્મા. દેહ મન બુદ્ધિના પાત્રમાં આત્મા વિહાર કરે છે, સમગ્ર વિશ્વમાં પરમાત્મા વિહાર કરે છે. આમ સ્વસત્તાને પરમાત્માના અંશરૂપ અનુભવે છે તેમનું જ્ઞાન સાચું છે, તેમના સત્સંગમાં પૂર્ણ લાભ જ છે. પરંતુ જેઓ આપણા આત્માથી પર એવા કોઈ પરમાત્માને સ્વીકારતા જ ન હોય અને માત્ર સ્વસત્તાના જ આગ્રહી હોય, તેઓના સાધ્ય અને સાધન જુદા હોય છે. તેમનો સત્સંગ તે મતમાં માનનારાઓ હોય તેના માટે યોગ્ય છે, પરંતુ ભક્તિ માર્ગના સાધકો માટે તે જરૂરી નથી. આ પ્રકારનો સત્સંગ સતત કરતા રહેવાથી આપણું પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય બદલાઈ જાય છે અને આત્મપ્રાપ્તિનો નિશ્ચય થવા માંડે, તેમજ જપ વગેરે સાધનો જરૂર પ્રભુ પ્રાપ્તિની પાત્રતા ઊભી કરે છે એવો નિશ્ચય પણ ડગી જાય છે. આથી આપણા માટે આત્મસત્તાવાળો જે સત્સંગ છે તે પ્રકારનો તે કુસંગ બની રહે, માટે તે છોડી જ દેવો તે શ્રેયસ્કર છે. તે જ રીતે જેનું ભક્તિ માટે અંતરંગ ન હોય તેને માટે જ્ઞાનની એટલે કે વિવેક જ્ઞાનની પ્રાપ્તિનો સત્સંગ જ યોગ્ય છે. તેના નિશ્ચય બળને ચલિત કરે તેવા સત્સંગ તેના માટે વ્યર્થ થઈ તજવા યોગ્ય છે. આ જ રીતે સગુણ સાકાર પરમાત્માની પ્રાપ્તિનું જેનું હૃદય બંધારણ છે તેવા સાધક ભક્તોને માટે તેને અનુરૂપ ન હોય તેવા સત્સંગ ત્યાજ્ય છે. નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મ પામવાના નિશ્ચયવાળા સાધકો માટે તે મતથી જુદા સત્સંગો ત્યાજ્ય છે. આમ નહીં કરનારા અને જ્યાં ત્યાં ભટકતા સાધકો માટે લક્ષ્ય પ્રાપ્તિનો અને તદર્થ એટલે કે તેના માટેના સાધનનો નિશ્ચય બદલાઈ જવાની સંભાવના છે. માટે વ્યક્તિએ પોતે વિવેક બુદ્ધિથી પોતાના અંતરંગ પ્રમાણેના
લક્ષ્યની પ્રાપ્તિના નિશ્ચયને દ્રઢ બનાવે તેવા જ સત્સંગમાં સંમિલિત થવું તે આવશ્યક છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.